कौन कहता है कि आसमान में सुराग नहीं हो सकता, एक पत्थर तो तबियत से उछालो यारो। બસ આવું જ કંઈક કોકરોચ જનતા પાર્ટી સાથે થયું અને કોકરોચ જનતા પાર્ટીની આજે ત્યારે જીત થઈ જ્યારે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પોતે રાજીનામું આપી દીધું અને આ આખા મામલે હવે યુવાનો અને ખાસ કરીને જે ઝેન્ઝી છે એ માની રહ્યા છે કે પોતાની જીત થઈ છે અને એવું કહેવાઈ રહ્યું છે, જે અભિજીત દીપકે છે તેઓ કહી રહ્યા છે કે ઝુકતી હૈ દુનિયા, ઝુકાને વાલા ચાહીએ। સાથે જ જાણીશું વરસાદના જે સમાચાર છે, કારણ કે હજી પણ હવામાન વિભાગનું એલર્ટ જે છે તે ગુજરાતમાં ચાલી રહ્યું છે અને ગુજરાતના કયા જિલ્લા એવા છે જ્યાં આવતીકાલે ભારે વરસાદની આગાહી છે। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વી ડીડ ઇટ। અભિજીત દીપકેના આ શબ્દ જે છે એ ખરેખર આજના યુવાનોની એક જીત છે, જે ઝેન્ઝી છેલ્લા લગભગ 36 દિવસથી આંદોલન કરી રહ્યા હતા તે ઝેન્ઝીની અહીંયા જીત છે। અને તેમાં પણ કારણ કે જ્યારે 16મી મે અભિજીત દીપકે જ્યારે કોકરોચ જનતા પાર્ટીની શરૂઆત કર્યા બાદ ઇન્ડિયા પાછો આવી રહ્યો હતો તે વખતે તેણે સોશિયલ મીડિયા ઉપર લખ્યું હતું કે ઓલ કોકરોચીસ તમે મારી સાથે જોડાશો। અને બધા જ કોકરોચ જ્યારે દિલ્હીમાં ત્યાં આગળ તેના એ આંદોલનમાં તેની સાથે ગયા હતા ત્યારે કોઈને પણ એ અંદાજ ન હતો કે આ આંદોલન આટલું અગ્રેસિવ બનશે અને તેમાં મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડશે, કારણ કે નીટનું પેપર લીક થયું હતું અને નીટના પેપરમાં લીક થવાના કારણે જે રીનીટ થઈ તેમાં કારણે 21 વિદ્યાર્થીઓએ પોતે આત્મહત્યા કરી લીધી હતી અને તેના માટે જવાબદેહી નક્કી કરવાની હતી। આ જવાબદેહી નક્કી થવી ખૂબ જરૂરી હતી અને એ જવાબદેહી નક્કી કરવા માટે થઈ અને અભિજીત દીપકે જે છે એ અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાં પોતે અભ્યાસ કરી રહ્યો હતો, પણ ઇન્ડિયા આવ્યો અને પોતે આ જવાબદેહી નક્કી કરવાની વાત કરી। નીટનું પેપર જેણે લીક કર્યું છે તેની વિરુદ્ધમાં કાર્યવાહીની માંગ કરી અને સાથે સાથે જે મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે તેમને પણ અહીંયા રાજીનામું આપવું પડશે તે માંગ સાથે આ આંદોલનની શરૂઆત 16મી મેથી કરવામાં આવી અને આજે થઈ 26મી જુલાઈ। આ 26મી જુલાઈ સુધીમાં દેશની અંદર એક આખો ઝેન્ઝી યુગ આવી ગયો। આ ઝેન્ઝી જે છે સોશિયલ મીડિયાથી શરૂ થયેલી કોકરોચ જનતા પાર્ટીમાં જે ઝેન્ઝી જે જોડાયા તેની સાથે એ ઝેન્ઝીને પોતાની જાતને ક્યાંક અહીંયા અલગ સાબિત કરી। આ એ ઝેન્ઝી જનરેશન છે જેને પોતે પોતાના માતા પિતાનું નથી સાંભળતા, પણ અહીંયા આગળ દેશની અંદર જ્યારે પોતાની સાથે થતા અન્યાયની વાત આવી તો પોતે ઊભા રહ્યા, બધા સાથે ઊભા રહ્યા અને અલગ અલગ ક્રિએટિવિટી પણ તેમને પોતાની દેખાડી અને એ દબાવ સરકાર ઉપર બનાવ્યો કે જેના કારણે મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવાયું અને મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતે રાજીનામું આપી દીધું અને રાજીનામું આપતા ધર્મેન્દ્ર પ્રધાને પોતાના રાજીનામામાં લખ્યું કે રાષ્ટ્ર વિરોધી તાકાતોની તેમને વાત કરી છે કે રાષ્ટ્ર વિરોધી જે તાકાતો છે તે ક્યાંક અહીંયા આગળ ચાલી ન શકે। સાથે જ જે યુવાનો આમાં જોડાયા છે એ યુવાનોનો અભ્યાસ બગડી રહ્યો છે। તો ધર્મેન્દ્ર પ્રધાનને પણ અમે પૂછવા માંગીએ છીએ કે તમે ક્યાં ગયા? આ તો 36 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે, આ 36 દિવસ પહેલા તમે ક્યાં ગયા? જે નીટના વિદ્યાર્થીઓએ લગભગ છેલ્લા 1.5 વર્ષથી મહેનત કરી હતી એ વિદ્યાર્થીઓનો કેમ વિચાર ન કર્યો? જ્યારે દિવસે નીટનું પેપર લીક થયું હતું એ દિવસે કેમ તમે તમારી પોતાની જવાબદેહી નક્કી કરીને રાજીનામું નહોતું આપી દીધું? હવે એમને રાજીનામું આપ્યું છે અને એવું કહેતા રાજીનામું આપ્યું છે કે દેશ વિરોધી તાકાતો જે છે તે તાકાતો ક્યાંક આગળ ન વધી જાય તેના માટે તેમને રાજીનામું આપ્યું છે। તો આ કઈ દેશ વિરોધી તાકાત છે? આ દેશની તાકાત છે, આ આજના યુવાનની તાકાત છે, આજની ઝેન્ઝીની તાકાત છે, જેમણે આ સરકારને નમાવી દીધી છે, ઝુકાવી દીધી છે અને તેના જ કારણે મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું છે। અહીંયા સવાલ એ પણ આવી રહ્યો છે કે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવામાં આટલો બધો વાર કેમ લગાવી? કારણ કે અત્યાર સુધી તો સરકાર એવું જ કહી રહી હતી કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે। તેના માટે ખુદ પ્રધાનમંત્રી મેદાનમાં આવ્યા હતા અને પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી હતી, તેમને પહેલા કહ્યું કે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે, જે પણ જવાબદેહી હશે તે નક્કી કરવામાં આવશે, પરંતુ એ પણ ક્યાંય ઝેન્ઝી માન્યા ને ઝેન્ઝીની એક જ વાત હતી કે મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું થવું જ જોઈએ અને રોજના 20 થી 25 હજાર લોકો દેશ આખાથી જંતર મંતર પર જોડાતા હતા અને એમાં પણ આજે શનિવાર હતો એટલે જે કોર્પોરેટ લેબર્સ
જેને કહી શકાય, એટલે કે કોર્પોરેટ કારીગરો જે છે એ બધા જ ત્યાં આગળ ભેગા થયા હતા. 25,000થી વધારે લોકો ત્યાં આગળ ભેગા થઈ જતા હતા. 24 કલાક ત્યાં આગળ રાતના સમયે, સવારે આંદોલન થાય, રાતના સમયે જે યુવાનો ભેગા થતા હતા એ ડીજેના તાલ ઉપર ડાન્સ પણ કરતા હતા અને અલગ અલગ રીલ્સ જે છે એ સોશિયલ મીડિયામાં આવતી હતી. પ્રધાનમંત્રીને લાગ્યું કે કદાચ આ ઝેન્ઝીને એડ્રેસ કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લેવો પડશે, એટલે એમને ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાની રીલ મૂકી. પણ ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકેલી રીલમાં પણ જે યુવાનો છે એ યુવાનોએ પ્રધાનમંત્રી સાથે જે રીતનું, કારણ કે એમને જે કોમેન્ટ્સમાં લખ્યું હતું અને જે રીતની રીલ્સ, એની કાઉન્ટર રીલ્સ બનાવી, તે રીલ્સ જોઈને પણ સવાલ ઊભા થતા હતા કે આ ઝેન્ઝી જે છે એ કેટલી ક્રિએટિવિટી કરી રહ્યા છે. ત્યારબાદ એક નવી રીલ આવી પ્રધાનમંત્રીની અને એ પણ ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરવામાં આવી. ફ્રેન્ડ્સ કહીને તેમને સંબોધિત કર્યા હતા, પણ આ ફ્રેન્ડ્સનું અહીંયા આગળ કંઈ ન થયું અને છેલ્લે તો જે ઝેન્ઝી, જે ગાયઝીસ કહીને લોકોને બોલાવે છે, એ ગાયઝીસ અહીંયા આગળ ચાલ્યા અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આજે લેવામાં આવ્યું છે. ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે એવું કહી શકીશ, કારણ કે તેમના દ્વારા સોશિયલ મીડિયામાં આ રાજીનામું અહીંયા આગળ મૂકવામાં આવ્યું છે. આ પહેલાં જે આંદોલન થયું હતું, આમ જોવા જઈએ તો 2014થી લઈને 2026 સુધી 12 વર્ષના સમયગાળામાં સૌથી મોટી જીત માનવામાં આવે છે. આ પહેલાં ખેડૂતોનું આંદોલન થયું હતું અને ખેડૂતોએ જે સરકાર કાયદો લાવી હતી પ્રાઇવેટાઇઝેશનનો, તેના વિરુદ્ધમાં એ આંદોલન કર્યું હતું. 300 દિવસથી વધારે સમય એ આંદોલન ચાલ્યું હતું અને 700 ખેડૂતોએ પોતાનો જીવ ખોયો હતો. એટલે આંદોલન ખૂબ લાંબુ હતું, પરંતુ આ આંદોલનની શરૂઆત થઈ, ઝેન્ઝી તેમાં જોડાયા અને આંદોલન લગભગ 36 દિવસની અંદર તો સમેટાઈ પણ ગયું અને એ પણ પરિણામ સાથે. ધર્મેન્દ્ર પ્રધાને અહીંયા રાજીનામું આપ્યું અને આ જે ઝેન્ઝીઝ છે એ ઝેન્ઝીઝ માટે, કારણ કે ક્યાંક ને ક્યાંક એવું કહેવાયું કે આ ઝેન્ઝી જે છે એ પોતે અલગ દુનિયામાં રહે છે, એ લોકો કોઈનું સાંભળતા નથી, પોતાની ક્રિએટિવિટી અલગ રીતે વ્યક્ત કરે છે અને ખરેખર ત્યાં એવું જ હતું. એ લોકો પોતાની ક્રિએટિવિટી, પોતાના પોસ્ટર્સ અલગ રીતે લઈને જતા હતા. ક્યાંક એક છોકરી જે છે એ બસની સામે આમ હાથ કરીને ઊભી રહી જતી દેખાય કે પોલીસના દમનની સામે એક અવાજ છે, એક હાથ છે, તેનો સિમ્બોલ એ લોકો અહીંયા આગળ બતાડી રહ્યા હતા. સાથે જ આમ જોવા જઈએ, કારણ કે નેપાળમાં જ્યારે નેપાળવાળી થઈ હતી ત્યારે પણ ઝેન્ઝી મેદાનમાં આવ્યા હતા અને આ ઝેન્ઝીએ જે આખી સરકારને પલટી નાખી હતી. એવું જ કંઈક ગુજરાત, એવું જ કંઈક દેશની અંદર પણ જોવા મળ્યું અને દેશની અંદર આ ઝેન્ઝી સતત એક જ માંગ કરી રહ્યા હતા કે તેમને માત્ર અને માત્ર ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું જોઈએ. આજે જ્યારે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું થયું ત્યારે અભિજીત દીપકે, જેમણે આ આંદોલનની શરૂઆત કરી હતી અને એ શરૂઆત પણ CJIના કહેવાથી કરી હતી, કારણ કે CJIએ આજના યુવાનને કોકરોચ કહ્યો હતો. એ કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે શું બોલ્યા તે સાંભળી લઈએ. We have done it! क्या कहते थे, इस सरकार में इस्तीफे नहीं होते। क्या कहते थे, इस सरकार में इस्तीफे नहीं होते। हम कहना चाहते, झुकती है दुनिया, झुकाने वाला चाहिए।
प्रदीप मेघवाल, ऋतिक मिश्रा, सिद्धार्थ हेगड़े, भाग्यश्री, अंशिका पांडे, उमेश माली, रेणु मीणा, प्रिया कुमारी थापा, शिवानी यादव, अनु गिरना, कहान पटेल, आकांक्षा चतुर्वेदी, रीमा बेगम, मैथिली अशोक सोनोग्रे, अवंतिका मौर्य, जतीन कुमार, गोपिका, शेख सना, व्यक्ति आनंदम, ये वो बच्चे हैं जिनको आज न्याय જો આ આંદોલનની શરૂઆત જોવા જઈએ તો 20 જૂને કોકરોચ જનતા પાર્ટીએ જંતર મંતર પર વિરોધની શરૂઆત કરી હતી અને સોનમ વાંગચુક પણ 28 જૂને સમર્થનમાં ભૂખ ઉપર ઉતર્યા હતા. 10મી જુલાઈએ અનશનના 13મા દિવસે સોનમ વાંગચુકની જે તબિયત છે તે તબિયત બગડી હતી અને સોશિયલ મીડિયા ઉપર તેમને સપોર્ટ મળવાનો શરૂ થયો હતો. ત્યારબાદ અલગ અલગ રાજનેતાઓ પણ તેમને મળવા માટે જંતર મંતર પહોંચ્યા હતા. સેલિબ્રિટીઝ પણ તેમના સમર્થનમાં આવી હતી. નસરુદ્દીન શાહ હોય કે અન્ય એક્ટર્સ હોય, સલમાન ખાને પણ ટ્વીટ કરી હતી તેના સમર્થનમાં. પ્રિયંકા ચોપડા મેદાનમાં આવ્યા હતા. બધાએ આ જે કોકરોચ જનતા પાર્ટી છે તેને સમર્થન આપી દેશના ઝેન્ઝીને સમર્થન આપ્યું હતું. અને સાથે જ જો વાત કરવામાં આવે તો 18મી જુલાઈ સવારનો એ સમય કે જે સમયે સોનમ વાંગચુક પોતે જંતર મંતર પર સૂઈ રહ્યા હતા તેવા સમયે તેમના અનશન તોડાવવા માટે થઈને દિલ્હી પોલીસ ત્યાં આગળ ધસી આવી અને દિલ્હી પોલીસ તેમને ચાદરની આડમાં ઉપાડીને લઈ ગઈ. અને ત્યારબાદ આ આંદોલન જે છે એ ઉગ્ર આંદોલન થતું ગયું, કારણ કે સોનમ વાંગચુકને લઈ ગયા બાદ ત્યાં આગળ અભિજીત દીપકેથી લઈ અને જે અન્ય સાથીઓ છે તેમના તેઓ પણ અનશન ઉપર બેસી ગયા હતા. 20મી જુલાઈએ જ્યારે જંતર મંતરથી સંસદ જવા માટેનો તેમના દ્વારા આહવાન આપવામાં આવ્યું તે સમયે હજારો લાખોની સંખ્યામાં યુવાનો ત્યાં આગળ જોડાયા હતા. અને 20મી જુલાઈએ જે વખતે આ યુવાનો જંતર મંતરથી સંસદના ઘેરાવ માટે જઈ રહ્યા હતા તે સમયે લાઠીચાર્જ કરવામાં આવ્યો, ટીયર ગેસ છોડવામાં આવી, ખિલ્લીવાળી લાકડીઓથી ત્યાં જે વિદ્યાર્થીઓ હતા તેમને માર મારવામાં આવ્યો હતો. એટલે ક્યાંક ને ક્યાંક જે યુવાનો હતા એ યુવાનોમાં આક્રોશ જબરજસ્ત જોવા મળ્યો હતો. અને ત્યારબાદ ઝેન્ઝી મેદાનમાં આવ્યા, કારણ કે આ ઝેન્ઝી એ જનરેશન છે જે આ લોકોના સમર્થનમાં સામે આવી હતી. અને ઝેન્ઝી મેદાનમાં આવ્યા અને આખો માહોલ જે છે એ બદલાઈ ગયો. આ ઝેન્ઝી એટલે આ એક એવા યુથ કે જેમની ઉંમર અત્યારે 16 વર્ષથી લઈને લગભગ 30 વર્ષ સુધીની આ ઉંમર છે. ઝેન્ઝી એટલે એવા યુવાનો કે જે લોકો 2002 પછી જન્મ્યા છે, એટલે 16 વર્ષથી લઈને જે લોકો અત્યારે 26ના થયેલા છે તે લોકોની આ આખી જનરેશન, આને ઝેન્ઝી જનરેશન કહેવામાં આવે છે. અને આ ઝેન્ઝીએ કરી બતાવ્યું અને ઝેન્ઝીએ દેખાડી દીધું કે સોશિયલ મીડિયાનો પાવર શું છે. એ સોશિયલ મીડિયાના પાવરમાં જ તેમને એક આખું કેમ્પેનિંગ ચલાવ્યું, અલગ અલગ પોતાના પોસ્ટર્સ તેઓ દ્વારા મૂકવામાં આવ્યા. અને શરૂઆત થઈ ત્યારબાદ જ્યારે કોકરોચ જનતા પાર્ટી સાથે પહેલીવાર મુલાકાત કરવામાં આવી, કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જીતેન્દ્ર સિંઘ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. અને
દરરોજના જે લોકો ત્યાં આગળ આવી રહ્યા હતા એટલે ક્યાંક ને ક્યાંક સરકાર ઉપર પણ દબાણ ઊભું થતું હતું. આ દબાણ સંસદથી પણ ઊભું થઈ રહ્યું હતું, કારણ કે સંસદની અંદર જ્યારે મોન્સૂન સત્રની શરૂઆત થઈ તો પહેલા જ દિવસે જબરદસ્ત હંગામો થયો. જે કોંગ્રેસના નેતાઓ છે તે લોકો પણ ત્યાં આગળ જબરદસ્ત રીતે તે આંદોલનમાં સાથે જોડાયા, પણ એ જંતર મંતર ઉપર ન ગયા, તેમને દિલ્હીમાં પ્રધાનમંત્રી આવાસ ઉપર હંગામો કર્યો અને ત્યાં આગળ રાહુલ ગાંધીને પણ લઈને જવામાં આવ્યા. પોલીસ આવી, પોલીસ એમને ખેંચીને લઈને જતી હતી. આ બધા દ્રશ્ય પણ આપણી સામે આવ્યા અને એક વિપક્ષનું પણ દબાણ અહીંયા આગળ ઊભું કરવામાં આવ્યું. અને રાહુલ ગાંધી આજે જ્યારે મેદાનમાં આવ્યા તો રાહુલ ગાંધી દ્વારા અલગ અલગ લોકો જેમને પોલીસ દ્વારા મારવામાં આવ્યો હતો તેવા લોકો સાથે પણ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી. આજે એક છોકરી સાથે રાહુલ ગાંધી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને રાહુલ ગાંધી દ્વારા કહેવામાં આવ્યું કે પ્રધાનમંત્રીએ જે રીતે પોલીસનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓ યુવાનો ઉપર જે દમન કર્યું છે તેના માટે માફી માંગવી જોઈએ. રાહુલ ગાંધીને સાંભળીએ. ये 3 नॉन नेगोशिएबल पॉइंट्स हैं इनके. पहला कि धर्मेंद्र प्रधान को हटाया जाए, कैबिनेट से निकाला जाए. बीजेपी के कैबिनेट में चर्चा हो रही है कि सोल्यूशन है कि धर्मेंद्र प्रधान को दूसरी मिनिस्ट्री में डाल दो. ये किसी के लिए एक्सेप्टेबल नहीं है. धर्मेंद्र प्रधान चिन्ह है, सिंबल है, जो हमारे स्टूडेंट्स के साथ किया गया है, जो इनको मारा गया उसका चिन्ह है, उसको हटाना पड़ेगा. पहली डिमांड. दूसरी डिमांड, इनके यहाँ पे लिगामेंट टेयर हुआ है. कल मैं एक युवा को लाया था जिसको छर्रे लगे हैं, आँख में छर्रा लगा है, शायद वो देख ना पाए. और हज़ारों ऐसे स्टूडेंट्स हैं जिनको मारा गया है, धमकाया गया है, पीटा गया है, लाठी से पीटा गया है. जिन लोगों ने ये किया है, जो इम्प्लीमेंटर्स हैं और जो ऑर्गेनाइजर्स हैं, उनको अकाउंटेबल होना पड़ेगा, उनको सज़ा मिलनी पड़ेगी. और तीसरी बात, जो इस पूरे सिस्टम को चलाते हैं, हिंदुस्तान के प्रधानमंत्री जो रात रात वीडियो बना रहे हैं, कल वीडियो बनाई, कहते हैं कि भैया बहुत अच्छे सुझाव आए. सुझाव से कुछ लेना देना नहीं है. इनकी मांग सुझावों की नहीं है, इनकी मांग धर्मेंद्र प्रधान की रिमूवल की है. तो ये जो मेन इंचार्ज व्यक्ति हैं, ये इन स्टूडेंट्स से माफ़ी मांगे, अपोलोजाइज करें कि इनको पीटा गया है, मारा गया है, डिसरिस्पेक्ट किया गया है. आप सबका बहुत बहुत धन्यवाद. एजुकेशन मिनिस्टर धर्मेंद्र प्रधान's resignation is a huge step in rebuilding our education system. It's a symbolic step because he was a symbol, but it is still a big step. And I want to congratulate every single student, every single youngster who came out on the streets and fought for democracy, fought for the future of this country, and defended the Constitution. I'm proud of you. Well done. It's also a signal to other parts of society, farmers, laborers, poor people, anybody who this regime is attacking and oppressing. There is wisdom and courage in standing up. Daro mat, let's get rid of this regime that is attacking India, destroying our constitution, capturing all our institutions. Let me remind the government, there is still 2 demands outstanding. The first one, and most important one, anybody who has raised a finger on our students, beaten them, shot at them, has to be held accountable. People who've organized it, people who've implemented it, all have to be punished. And the final demand, that the Prime Minister of India, out of respect for the students of India, out of respect for the future of India, has to apologize to the students who were brutalized and attacked. Thank you. Jai Hind. વિપક્ષ પણ જ્યારે ઝેન્ઝી સાથે ઊભું રહ્યું ત્યારે એટલું તો સ્પષ્ટ થઈ ગયું કે ઝેન્ઝીને હવે કોઈ પણ રીતે રોકી નહીં શકાય. 36 દિવસ થયા, 36મા દિવસે આ આખું આંદોલન જે છે એ આંદોલનમાં હવે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવાઈ ગયું અને રાજીનામું લેવાની સાથે જ અભિજીત દીપકે કહ્યું કે તેમની જીત થઈ છે, દુનિયા ઝૂકે છે, તેમને ઝુકાવી બતાવાઈ છે અને ખરેખર એ અહીંયા આગળ સાબિત થયું, કારણ કે 2014થી લઈને પહેલી વાર એવું બન્યું હશે કે જ્યારે કોઈ એક મંત્રીએ મોદી સરકારની અંદર રાજીનામું આપ્યું છે. મોદી સરકાર જે છેલ્લા 12 વર્ષથી શાસન કરી રહી છે
તેને લઈને આપ શું માનો છો તે પણ મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, કારણ કે ઘણી બધી હવે સોશિયલ મીડિયા ઉપર કેમ્પેનિંગ ચાલુ થઈ ગયું છે કે હવે ઇથેનોલ વાળાનો વારો. આ ઇથેનોલ વાળા કોણ છે એ પણ મને લખીને જણાવજો. હવે વાત કરી લઈએ ગુજરાતમાં ભારે વરસાદની, કારણ કે ગુજરાતની અંદર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જે સિસ્ટમ બનેલી છે અને એમાં પણ બંગાળની ખાડીની જે સિસ્ટમ આવી છે તેના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પરેશ ગોસ્વામી દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવનારા હજી પણ 48 કલાકમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. તેની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વાવ, થરાદ આ બધા જ જિલ્લા છે, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ આ બધા જ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે જો તમે ક્યાંય બહાર જવાના પ્લાનિંગમાં હોય તો પણ તમે સાચવજો, કારણ કે વરસાદ જે છે એ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદની જે સ્થિતિ છે તે આપણે જોઈ છે કે અમદાવાદમાં જ્યારે વરસાદ વરસ્યો તો એક સાથે લગભગ 10 ઇંચથી વધારે વરસાદ વરસી ગયો, જેના કારણે ઘણા બધા વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા હતા. આ સ્થિતિ ત્યાં પણ ન ઊભી થાય અને તમે સુરક્ષિત રહો તેના માટે અમે તમને કહી રહીએ છીએ કે વરસાદ હોય અને જો બહાર નીકળવાનું પ્લાનિંગ કરતા હોય તો કૃપયા પોતાના ઘરમાં જ રહેજો. તો આજનો આ રિપોર્ટ આપને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.